જિલ્લામાં પૂર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। શહેરની સાફ સફાઈ હાથ ધરવામાં આવી। 396 સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોતરાયા। રોગચાળાને રોકવા 17 આરોગ્ય ટીમો કામે લાગી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરમાં ખોરાકની ચકાસણી શરૂ કરી। પૂર્ણા નદીમાં પૂરને કારણે 1.5 લાખ લોકો અસરગ્રસ્ત થયા। પૂરના કારણે 3700 લોકોનું સ્થળાંતર કરાયું હતું। લોકોને કેશટોલ ચૂકવવા માટેની ટીમો બનાવાઈ છે। જતા સૌથી પહેલા અમારી પ્રાયોરિટી છે સફાઈની। આમાં નવસારી નગરપાલિકા સાથે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરફથી આપણને થોડા ઘણા લોકો આપવામાં આવ્યા છે બીજા નગરપાલિકાઓ પાસેથી। એના સાથે જ એસએમસીમાંથી પણ એક ટીમ આપણી પાસે આવી ગઈ છે। એટલે ટોટલ 396 સફાઈ કર્મચારીઓ, 5 જેસીબી અને 30 જેટલા વ્હીકલ હાલ સફાઈની કામગીરી કરે છે। આ એક દિવસનું નહીં, એકથી વધારે દિવસનું એ રહેશે જ્યાં સુધી ટોટલ સફાઈ ન થાય। એના સાથે જ મેજર સેકન્ડ અમારી પ્રાયોરિટી છે હેલ્થ, જેમાં પીવાના પાણીના ક્લોરિનેશન, સ્વચ્છ પીવાનું પાણી આવે। એના સાથે 98 જેટલી ટીમ્સ છે। ટીમમાં એક માણસ કે બે માણસ પણ હેલ્થ કર્મચારી હોઈ શકે છે। એના સાથે 17 મોટી ટીમો જે હેલ્થ કેમ્પ જેવું કરે છે। હેલ્થ કેમ્પમાં આવે છે MHU એટલે મોબાઈલ હેલ્થ યુનિટ હોય છે ને, તો RBSKની 3 થી 4 લોકોની ટીમ હોય છે। એવી 17 જેટલી ટીમો આ આખા વિસ્તારમાં હાલ પોતાની સર્વિસીસ આપી રહ્યા છે।